ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંઘાણિયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે। મુકેશ લંઘાણિયાએ શંભુનાથ ટુંડિયા સામે કર્યા હતા ગંભીર આરોપ। ભાજપના જ ધારાસભ્ય ટુંડિયા સામે કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ। ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપ કર્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહેલે લંઘાણિયાને નોટિસ ફટકારી છે। તો ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના તેઓએ આક્ષેપ કર્યા હતા। આ આક્ષેપો થતા જ આ વિવાદ જોવા મળ્યો। ભાજપના જ ધારાસભ્ય ટુંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહેલે લંઘાણિયાને નોટિસ ફટકારી છે। મુકેશ લંઘાણિયાને આ નોટિસ ફટકારવામાં આવી છે। ભાજપના જ ધારાસભ્ય ટુંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહેલે મુકેશ લંઘાણિયાને નોટિસ ફટકારી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભૌમિક, ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ને ભાજપના જ લંઘાણિયા સામે આ આક્ષેપો થયા છે, શું વધુ વિગતો? ચોક્કસથી વિની જણાવ્યું કે થોડા દિવસ પહેલા જે ગઢડા વિધાનસભાના ધારાસભ્ય છે શંભુનાથજી ટુંડિયા સામે જે છે તે ભાવનગર જિલ્લાના પૂર્વ જે પ્રમુખ છે જે મુકેશ લંઘાણિયા તેને ધારાસભ્ય ઉપર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી। ભાવનગરના જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો અને આ જે કાર્યક્રમ જે યોજાયો હતો જે ભાવનગરના વલભીપુર પંથકમાં જે છે તે 37 ગામના સરપંચોનું સન્માન કાર્યક્રમ હતો। ત્યાં આગળ આજે જિલ્લાના પૂર્વ ભાજપના પ્રમુખ મુકેશ લંઘાણિયા દ્વારા જે છે તે વિવાદ સર્જાયો હતો અને તેને લઈને આ જે સમગ્ર ઘટના છે તે પ્રદેશ લગી પહોંચી હતી અને પ્રદેશની સૂચના બાદ ભાવનગર જિલ્લા પ્રમુખ છે તે હાલ જે દિગ્વિજયસિંહ જે તેના દ્વારા જે આ મુકેશ લંઘાણિયાને જે છે શિસ્તબંધની નોટિસ પણ પાઠવવામાં આવી છે અને તેની પાસે ખુલાસા પણ માંગવામાં આવે છે। આખરે જોવું રહ્યું કે જવાબમાં શું આપે છે મુકેશ લંઘાણિયા। જી, આભાર સમગ્ર માહિતી બદલ।